સર્વેભ્યો નમઃ. આપણે વાત કરી રહ્યા છીએ ભક્તિ વિષય ઉપર. હવે ઘણા લોકો તો આ ભક્તિ શબ્દ સાંભળીને જ આ વિડીયો છોડીને જતા રહે છે. આવા લોકોને ભક્તિ શબ્દ સાંભળીને જ ચીડ ચડે છે. આના પાછળનું એક જ કારણ છે કે આજે ભક્તિના નામ ઉપર ઘણા ગોળક ધંધાઓ સમાજમાં ચાલી રહ્યા છે. ભૂતકાળમાં પણ ભક્તિના નામ ઉપર ઘણા લોકોને છેતરવામાં આવ્યા છે અને અત્યારે વર્તમાન સમયમાં પણ ભક્તિના નામ ઉપર ભોળા ભલા લોકોને છેતરવામાં આવી રહ્યા છે. અને આના પાછળનું એક જ કારણ છે કે સાચી ભક્તિ લોકોને ખબર નથી પડી. જે વ્યક્તિને સાચી ભક્તિની સમજણ હોય છે એ વ્યક્તિ ભક્તિના નામ ઉપર ક્યારેય પણ છેતરાતો નથી. એટલા માટે આપણે વાત કરી રહ્યા છીએ સાચી ભક્તિ ઉપર, કે જે ભક્તિ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણે શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે. 13મા અધ્યાયના 10મા શ્લોકમાં ભગવાન કહે છે કે મયી ચ અનન્ય યોગેના ભક્તિ રવ્યાભિચારિણી, મારી તું અનન્ય યોગથી અવ્યભિચારિણી ભક્તિ કર. આવું ભગવાન કૃષ્ણએ કહ્યું છે. હવે ભગવાને સામે ચાલીને કહ્યું છે એટલા માટે આપણને એવું લાગે છે કે કદાચ ભગવાનને ભક્તિની જરૂર હશે, પરંતુ ના, એવું નથી. ભક્તિની જરૂર ભગવાનને નથી, ભક્તિની જરૂર આપણને છે. અને આ વિષય આપણે સમજી રહ્યા છીએ. ગયા વિડીયોમાં આપણે વાત કરી હતી કે આ દુનિયામાં ભગવાન તો પૂર્ણ છે, એની પોતાની કોઈ ઈચ્છા નથી, પરંતુ ઈચ્છા દરેક મનુષ્યને છે. આ દુનિયામાં દરેક વ્યક્તિની ઘણી બધી ઈચ્છાઓ હોય છે, પરંતુ દરેક વ્યક્તિની ઈચ્છાઓને જો ભેગી કરવામાં આવે તો એમાંથી 5-6 એવી ઈચ્છાઓ છે જે દરેક વ્યક્તિને જોઈએ છે. માનસશાસ્ત્રનો અભ્યાસ કરીએ તો પણ આજે 5-6 ઈચ્છાઓ છે એ દરેક વ્યક્તિની માંગણી હોય છે. એમાંથી પહેલી ઈચ્છા આપણે જોઈ હતી કે દરેક વ્યક્તિને સ્વાસ્થ્ય જોઈએ છે. દરેક વ્યક્તિને એવી માંગણી હોય છે કે મારું જે શરીર છે તે સ્વસ્થ રહેવું જોઈએ. પરંતુ આપણે ગમે તેટલા પ્રયાસો કરીએ, ગમે તેટલા નિયમોનું ચુસ્તપણે પાલન કરીએ તો પણ શરીર સ્વસ્થ રહેશે જ એવું કોઈ ફિક્સ નથી. પ્રયત્ન કરવો આપણા હાથમાં છે, પરંતુ છેલ્લે પરિણામ તો ભગવાનના જ હાથમાં છે. એટલા માટે સ્વાસ્થ્ય પણ આપણા હાથની વાત નથી. જેવી રીતે બધાને સ્વાસ્થ્ય જોઈએ તેવી જ રીતે પ્રત્યેક વ્યક્તિને ભાવનાત્મક સુરક્ષિતતા જોઈએ. હવે આ શબ્દ સાંભળવામાં થોડોક અટપટો લાગે છે, થોડોક અઘરો લાગે છે, પરંતુ આને જો હું સરળ ભાષામાં કહું તો આપણાથી જ્યારે જીવનમાં ભૂલ થાય છે એ ભૂલ નાની પણ હોઈ શકે છે અને મોટી પણ હોઈ શકે છે. ત્યારે આપણી આ ભૂલ કહેવા માટે કોઈક વ્યક્તિ કાં કોઈક જગ્યા આપણને જોઈએ કે જે આપણી ભૂલ સાંભળીને આપણી પીઠ પાછળ હાથ ઠપઠપાવે અને કહે કે કંઈ વાંધો નહીં, ભૂલ તો બધાથી થાય, એમાં નવી વાત શું છે, પરંતુ આ ભૂલ ફરીથી ન થાય એની તું કાળજી રાખજે અને હવે તું એ બધું ભૂલી જા અને નવેસરથી જીવન જીવવાની શરૂઆત કર. નવી ગિલ્લીનો નવો ડાવ, જાગ્યે ત્યાંથી સવાર. આમ કહીને જે વ્યક્તિ આપણી ભૂલ સાંભળે, સંભાળે અને આપણને આશ્વાસન આપે, આવી કોઈક વ્યક્તિ આપણને જોઈએ, આવી કોઈક જગ્યા આપણને જોઈએ. આને જ કહેવાય છે ભાવનાત્મક સુરક્ષિતતા. અને આ પ્રત્યેક વ્યક્તિને જોઈએ છે, કારણ કે મનુષ્ય માત્ર ભૂલને પાત્ર આવું કહેવાયું છે. મનુષ્ય કોઈ પણ હોય, એ મહાન પણ હોઈ શકે છે, છતાં પણ એને ભૂલ થઈ શકે છે અને તે સમયે એને આવી કોઈક જગ્યા જોઈએ છે. હવે એક મહાપુરુષે પોતાના બાળપણની વાત કરી છે. એમણે એવું કહ્યું છે કે હું જ્યારે નાનો હતો ને ત્યારે મારી બા સાથે એક ગામડામાં રહેતો હતો અને મારા જે મમ્મી પપ્પા હતા એ મુંબઈમાં રહેતા હતા. હવે એક દિવસ શિવરાત્રિ આવી એટલે સવારે મારી બાએ મને પૂછ્યું કે દીકરા આજે તું ઉપવાસ રહેવાની છું, પણ તારા માટે શું જમવાનું બનાવું? ત્યારે મેં પૂછ્યું કે બા આજે શાનો ઉપવાસ? તો બાએ કહ્યું કે આજે શિવરાત્રિ છે એટલા માટે હું શિવજી ભગવાનનો ઉપવાસ કરવાની છું. એટલે પછી મેં એવું કહ્યું, એ મહાપુરુષ એવું કહે છે કે મેં એવું કહ્યું કે દાદીમાં હું પણ આજે ઉપવાસ રહેવાનો છું. એટલે મારી બાને થયું કે હું તો નાનો છું એટલે હું આખો દિવસ ભૂખો રહી શકું નહીં. આ ઉપવાસમાં ફક્ત એક ટાણું કરવાનું હોય છે, ફક્ત એક જ ટાઈમ જમવાનો હોય છે. પણ હું નાનો હતો એટલે બાને એવું લાગ્યું કે હું ભૂખો રહી શકું નહીં. એટલે બાએ મને સમજાવ્યું કે ના, તારાથી આખો દિવસ ભૂખો રહેવાશે નહીં, તારું જે વ્રત છે, તારું જે ઉપવાસ છે એ તૂટી જશે. પરંતુ હું હતો જિદ્દી એટલે હું વાત માન્યો નહીં. એટલે પછી બાએ મને ધમકાવવા માટે બીજી ટ્રીક એમણે અપનાવી. એમણે એવું કહ્યું કે જો
શિવજીનું જે વ્રત છે એ ઘણું જ આકડું હોય છે, અને એ વ્રત જો તૂટી જાય તો શિવજી ભગવાન તારી છાતી ઉપર આવીને બેસશે અને તારી ગરજી પકડી લેશે. પરંતુ બાએ મને ધમકાવવા માટે પ્રયાસ કર્યો, ડરાવવા માટે પ્રયાસ કર્યો, તે છતાં પણ હું માન્યો નહીં. મેં તો કહ્યું કે હું ઉપવાસ કરવાનો જ છું અને હું વ્રત તોડીશ નહીં. એટલે છેલ્લે મારી બાએ વાત માન્ય કરવી પડી. એટલે અમે બંને જણા ઉપવાસ રહ્યા. હવે સવારથી સાંજ સુધી બધું બરાબર ચાલ્યું, પરંતુ સાંજે હું બાજુમાં ગયો મારા મિત્રના ત્યાં. એમના ત્યાં મુંબઈથી એમના કાકા આવ્યા હતા. એ દૂધીનો હલવો લાવ્યા હતા. એટલે વાળાફરતી એમણે બધાને આપ્યો. એમણે મને પણ આમ ઢળ્યો, પણ દૂધીનો હલવો જોઈને મારાથી રહેવાયું નહીં. એ હલવો મેં લઈ લીધો અને મેં મોઢામાં નાખી દીધો, અને હલવો મેં આળોગ્યો. પણ પછી ધીરે એને ખબર પડી કે આજે તો મારો ઉપવાસ હતો. હવે ઉપવાસમાં દૂધી ચાલતી હશે કે નહીં ચાલતી હશે? હવે હું બાને કઈ રીતે કહું? પણ મેં બાને કંઈ પણ કહ્યું નહીં. સાંજે એક ટાણું અમે બંને કર્યું. અમે સાથે જમ્યા અને પછી અમે બંને સુવા માટે એક રૂમમાં જતા રહ્યા. હવે ખાટલા પર હું અને મારી બા સૂતા હતા, પરંતુ મને ઊંઘ આવતી હતી નહીં. હું પડખા ફેરવ્યા કરતો હતો અને મનમાં મને ચિંતા હતી કે ઉપવાસમાં દૂધી ચાલતી હશે કે પછી નહીં ચાલતી હશે. એટલે પછી મારાથી રહેવાયું નહીં અને મેં મારી બાને પૂછ્યું કે બા, ઉપવાસમાં દૂધી ચાલે કે? એટલે બાએ એવું કહ્યું કે ના, હરગીઝ નહીં, દૂધી તો ચાલે જ નહીં. એટલે પછી મેં ધીમુડીને કહ્યું કે બાજુમાં પેલા કાકા એવા હતા ને, તેમણે દૂધીનો હલવો આપ્યો હતો અને એ મારાથી ખવાઈ ગયો છે. એટલે મારી જે બા હતા એ મારી મનસ્થિતિ જાણી ગયા અને ખબર પડી ગઈ કે મને ઊંઘ કેમ નથી આવતી. એટલે ભાઈએ એવું કહ્યું કે કંઈ વાંધો નહીં, હવે ભૂલ થઈ ગઈ તો ચાલશે. શિવજીનું વ્રત જો તૂટી જાય તો એ માટે જપ કરવાના હોય છે, અને એ જપ કોઈ મોટી ઉંમરના વ્યક્તિ કરી લે તો ચાલી જશે. એક કામ કર, તો ઊંઘી જા, હું જપ કરું છું, એટલે શિવજી તને માફ કરી દેશે. એટલે આ જ્યારે મેં સાંભળ્યું, મારી બાએ મને જે સાંત્વના આપી ત્યારે સ્પષ્ટ થઈ ગયો અને નિરાંતે ઊંઘી ગયો. અને ત્યારે મને સમજાયું કે જીવનમાં એક વ્યક્તિ એવી હોવી જોઈએ કે જેની સામે આપણે મનમાં રહેલી વાતો, આપણી જે ભૂલો છે એ આપણે કબૂલી શકીએ. અને આ જરૂરિયાત પ્રત્યેક વ્યક્તિને છે. અને જ્યાં સુધી આપણી જે ભૂલો છે એ કોઈને કહીએ નહીં અને મનમાં જ રાખીએ અને એનું જો ચિંતન કર્યા કરીએ તો ભૂલ સુધરશે નહીં. ભૂલ સુધારવાની જગ્યાએ ભૂલ ફરીથી રિપીટ થવા લાગશે. એટલા માટે એવી જગ્યા હોવી જોઈએ જ્યાં આપણે આપણું મન છે એ ખાલી કરી શકીએ અને આપણે ફ્રેશ થઈ શકીએ. હવે જો કોઈ જીવિત વ્યક્તિ હોય, એ આપણો મિત્ર પણ હોઈ શકે છે, કાં તો આપણે કોઈક બનાવેલો ગુરુ પણ હોઈ શકે છે. હવે એમની સામે જો આપણે આપણી ભૂલ કહીએ, આપણી સિક્રેટ વાતો કહીએ, તો એમાં પણ જોખમ રહેલું છે. કારણ કે જીવન ઘણું વિચિત્ર છે. આજે જે વ્યક્તિ આપણો મિત્ર છે એ દુશ્મન ક્યારે બનશે એ કહી નથી શકાતું. આજે જે વ્યક્તિ આપણા પક્ષમાં ઊભો હોય છે એ વિપક્ષમાં જઈને ક્યારે બેસશે એ પણ કહી નથી શકાતું. આજે જે આપણો ગુરુ હોય છે એ ગુરુ ઘંટાલ ક્યારે બનશે એ પણ આપણને ખબર નથી. એટલા માટે જો જીવિત વ્યક્તિ સામે આપણે વાત મૂકીશું તો ભવિષ્યમાં એ વ્યક્તિ આપણો ફાયદો ઉઠાવી શકે એમ છે. એટલા માટે આપણને એવી વ્યક્તિ જોઈએ કે જે આપણી વાત જાણ્યા પછી એને ગુપ્ત રાખે અને આપણને આશ્વાસન આપે. અને એવી એક જ શક્તિ છે, અને તે એટલે કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ, સુપ્રીમ પાવર. એ જ એટલે ભગવાન. એના આપણે આપણી વાતો કહી શકીએ છીએ. અને એમણે પણ શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે અપિચેત સુદુરાચારો મામેકામ શરણમ રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. તું ગમે તેટલો પાપી હોય, દુરાચારી હોય, તો પણ તું મારા શરણ આવ, હું તને સર્વ પાપોમાંથી મુક્ત કરી નાખીશ, હું તને શુદ્ધ કરી નાખીશ અને મોક્ષના રાહ ઉપર લઈ જઈશ. આવું સાક્ષાત ભગવાન આપણને કહ્યું છે. એટલા માટે ભાવનાત્મક સુરક્ષિતતા પણ જોઈતી હોય તો ભગવાનની આપણને જરૂર છે. એટલા માટે આવી જો ગુપ્ત વાત કહેવી હોય, મનની મૂંઝવણ કહેવી હોય તો ભગવાન સામે જ કહેવી જોઈએ. હવે આપણે વાત કહીશું અને ભગવાન સાંભળશે જ એવો વિશ્વાસ ક્યારે આવે? જ્યારે આપણો અને ભગવાનનો સંબંધ થાય ત્યારે. અને આપણા અને ભગવાન વચ્ચે સંબંધ સ્થાપિત કરવો આનું જ નામ છે ભક્તિ. એટલા માટે જે લોકોને ભાવનાત્મક સુરક્ષિતતાની જરૂર હોય એમણે ભક્તિ કરવાની જરૂર છે. એટલા માટે કહ્યું કે ભક્તિની જરૂર ભગવાનને નથી, ભક્તિની જરૂર આપણને છે. આપણને સ્વાસ્થ્ય જોઈએ છે પણ આપણા હાથમાં નથી. આપણને ભાવનાત્મક સુરક્ષિતતા પણ જોઈએ છે પણ કોઈ જીવિત વ્યક્તિ સામે આપણે કબૂલ કરી શકતા નથી. તે સમયે આપણને આશ્વાસન આપે, આપણને સંભાળે અને આપણી વાતોનું ગુપ્ત રાખે એવી શક્તિ જોઈએ, અને તે એટલે ભગવાન. એટલે ભાવનાત્મક સુરક્ષિતતા માટે પણ ભગવાનની જરૂર છે.
એટલે કહ્યું કે આપણને ભગવાનની જરૂર છે, ભગવાનને આપણી જરૂર નથી. હવે ત્રીજી કઈ વાત છે જે દુનિયાના પ્રત્યેક વ્યક્તિને જોઈએ છે પરંતુ આપણા હાથની વાત નથી, એ આપણે આગલા વિડીયોમાં જોઈશું. અસ્તુ.